ચેનલ પર તમારું બધાનું સ્વાગત છે। આજે હું તમને સામ અને મામ વિશે જણાવીશ। સામ એટલે શું? સામ એટલે સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન। મામ એટલે શું? મામ એટલે મોડરેટ એક્યુટ માલન્યુટ્રિશન। MUSC એટલે શું? MUSC એટલે મિડ અપર આર્મ સરકમફરન્સ। MUSC કેવી રીતે માપવામાં આવે છે? MUSC એટલે કે મિડ અપર આર્મ સરકમફરન્સ MUSC ટેપ વડે માપવામાં આવે છે। હવે બાળક સામમાં છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? જ્યારે MUSC ટેપ વડે બાળકના બાવડાનું માપ લેતા માપ 11.5 સેન્ટીમીટર કરતાં ઓછું આવે ત્યારે બાળક સામમાં છે એવું નક્કી કરવામાં આવે છે અને બાળકનું માપ લાલમાં આવે છે। બાળક મામમાં છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? MUSC ટેપ વડે બાળકના બાવડાનું માપ લેતા જ્યારે માપ 11.5 સેન્ટીમીટર કરતાં વધુ પરંતુ 13.5 સેન્ટીમીટર કરતાં ઓછું આવે ત્યારે બાળક મામમાં છે એવું નક્કી કરવામાં આવે છે અને બાળકનું આ માપ પીળા ભાગમાં આવે છે। બાળક જ્યારે મામમાં હોય ત્યારે તેને કુપોષિત બાળક તરીકે ઓળખવામાં આવે છે અને બાળક જ્યારે સામમાં હોય એટલે કે સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન ત્યારે તેને અતિ કુપોષિત બાળક તરીકે ઓળખવામાં આવે છે। થેન્ક યુ। આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।